નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાર્થ મોદી। વાત કરી રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું। મંગળ પાંડે બ્રિજ પરથી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। વડોદરાને રૂપિયા 1156 કરોડના વિકાસ કામોની ભેટ પણ આપી। ફાળવણી કરાવી કેટલી તકલીફ પડતી હતી। આજે બધામાંથી બહાર નીકળી અને આજે કરોડો રૂપિયાના કામ પ્રજાજનોમાં પણ એવું આવી ગયું છે કે ભાઈ વિશ્વાસ આવ્યો છે કે ના આ કામ આ શાસનમાં થઈ શકે એવું છે। અને એ લોકોનો જે વિશ્વાસ આવ્યો છે એટલે આપણને એ લોકો રજૂઆત કરે છે કે ભાઈ અહીંયા આગળ કામ થશે। અને એ કામનો જે એકબીજા ઉપર જે વિશ્વાસ આવ્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ કોઈ પણ કામ કરી શકે। મોદી હે તો મુમकिन है। આ વિશ્વાસ જે આવ્યો છે એમ નહીં બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને એમને મળી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આયા છો? ના સ્પેશિયલ એજન્ડાથી આયા છો બેન તો બેસી જાઓ, અત્યારે મને મળો શાંતિથી। ના સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને જજો તમે મને। હા મળાવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને ખાસ અત્યારે મુખ્યમંત્રી દ્વારા સભાને પણ સંબોધવામાં આવી રહી છે। મોદી હૈ તો મુમકિન હૈ અને વિકાસના કાર્યોની જો વાત કરવામાં આવે, વિશ્વામિત્રીની જે પ્રોજેક્ટ છે એને ખાસ કરીને ગઈ સાલે જે વડોદરાની અંદર જે પૂર આવ્યું હતું ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે। અને પૂરજોશમાં અગાઉ પણ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત કરી હતી। આજરોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા છે અને ખાસ કરીને 1156 કરોડના વિકાસના કાર્યોની ભેટ પણ આપવામાં આવી છે। વડોદરાને વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે મંગળ પાંડે બ્રિજ પરથી તેઓએ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું કે કેવી રીતેની કાર્યવાહી થઈ રહી છે, શું થઈ રહ્યું છે, કામો ક્યાં સુધી પહોંચ્યા છે તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને હાલ તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે। વડોદરાને રૂપિયા 1156 કરોડના વિકાસના કામોની ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। મંગળ પાંડે બ્રિજ પરથી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને, સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો। એટલે આપણે જે કામ કરી રહ્યા છે એમાં ક્યાંક નાની મોટી ભૂલ થવાની છે। આટલા બધા કામ છે, આટલા બધા હાથ કામ કરી રહ્યા છે એટલે ક્યાંક ભૂલ થતી હોય, પણ એનો અર્થ એવો કદાપી ન થાય કે ભાઈ સરકાર કામ પર ધ્યાન નથી આપતી કે નથી કરતી। અને બધાએ જોયું છે, એવું નથી આ કોઈ એક જણ કે એક વ્યક્તિની વાત નથી, આ સમૂહની વાત છે। અને સમૂહમાં કામ દેખાય એવું છે, લોકોના ઘર સુધી પહોંચ્યું છે। આજે જે વિશ્વાસ વધ્યો છે તો કેવી રીતે માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક યોજના, જે પણ યોજના બનાવી છે, સરકારી જેટલી યોજના બનાવી છે, બધી યોજનાઓ ના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાના માણસને રાખ્યા છે। નાના માણસને કેન્દ્ર સ્થાને રાખીને બધી યોજનાઓ બનાવી છે। અને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો એ યોજનાઓમાં અત્યાર સુધીમાં કેટલા મકાનો મળ્યા છે। આજે 8 લાખથી વધારે મકાનો તો આપણે ગુજરાતમાં આપ્યા છે। કેટલા પહેલા બન્યા છે તો વિચાર કરો।
એક જ દિવસે આપણને બધી જ ફેસિલિટી જોઈએ છે. અત્યાર સુધીમાં શું થયું, કેવી રીતનું થયું, એ આપણી નજર સામે છે. કે પહેલા 4 દાયકાનો વિકાસ 1960માં જયારે ગુજરાત છૂટું પડ્યું, એ પછીનો 4 દાયકાનો વિકાસ જોઈ લો તમે, અને આ છેલ્લા 2.5 દાયકાનો વિકાસ જોઈ લો. તમારે જ્યાં ચેક કરવું હોય ત્યાં ચેક કરવાની છૂટ છે. અને જેને ક્યાંકથી ભૂલો શોધવી હશે તો ગમે ત્યાંથી શોધશે. જુઓ તો ખરા, તમે આંકડાથી જુઓ, તમારે જ્યાં જઈને સ્થળ ઉપર જોઈ આવો. તમે 2.5 દાયકાનું તમે ડેવલપમેન્ટ જુઓ. એક વ્યક્તિ, એક નેતૃત્વ આપણને મળે. બાકી આ દેશમાં આપણે બધાએ એવું જોયું કે આપણા મોંમાંથી નીકળી ગયું હશે કે આ દેશમાં કંઈ સુધારો નહીં થાય, આ દેશ ક્યાંય આગળ નહીં વધી શકે. આજે એક નેતૃત્વ આપણને એવું મળ્યું કે આજે દેશ દુનિયામાં ચર્ચા કરતા થઈ ગયા. લોકો દુનિયામાં ચર્ચા કરતા થઈ ગયા. આજે આપણું ગૌરવ વધાર્યું છે, દરેકે દરેક સ્ટેજે વધાર્યું છે. નાના માણસ માટે પણ એટલી બધી યોજનાઓ મૂકી છે કે એ પણ પોતાના સ્વાભિમાન સાથે જીવી શકે, એના માટેના આયોજન છે. કોઈ એક વ્યક્તિ માટેનું આયોજન ન હોય કે સરકાર પાસે. સરકાર પાસે સમૂહનું આયોજન હોય, અને સમૂહના આયોજનમાં ક્યાંક તકલીફ પડે તો એના માટે પણ અમે બેઠા છીએ. આટલા બધા અહીંયા બેઠા છે, તમે ગમે તેને મળી શકો છો. નેટ ઝીરો, આજે તમે વિચાર કરો કે જે પહેલા ફોરેનમાં થતું હતું એ આપણે કેટલા વર્ષો રાહ જોતા હતા કે આ ફોરેનમાં હવે આજે શરૂ થયું છે તો આપણા ત્યાં 20-25 વર્ષે આવશે. આજે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે. ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણા ત્યાં ભારતમાં બનતી વસ્તુ ફોરેનમાં જઈ રહી છે. એ આપણી તાકાત વધી છે, એ આપણું ગૌરવ વધ્યું છે. લોકો પહેલા પાસપોર્ટ જુએ, ઇન્ડિયન પાસપોર્ટ તો આપણે બધાએ ચેક કરેલું છે. જે ફોરેન ફરવા ગયા છે બધાને ખબર છે કે ઇન્ડિયન પાસપોર્ટ જુએ એટલે સામેવાળાની ચમક અત્યારે જુઓ ને પહેલા જોતા હતા એ શું કેવી હતી. એ ગૌરવ છે આપણા માટે. ચાલો, મારે પણ આજે આમ મારું લખેલું તૈયાર હોય છે પણ એમને બોલવાનું થઈ ગયું. અને આપણો જે અભિગમ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત, અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અવ્વલ રહેશે. એમાં તમારો બધાનો સાથ અને સહકાર આપવાનો છે. તમારા બધાએ નવા નવા કામમાં જે આયામો